માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. રેગ્યુલર 29મો રવિવાર અને પેન્ટિકોસ્ટલ ડે પછીનો 8મો રવિવાર અને ખાસ કરીને 19/7/2020ની આ ભજન સેવામાં સર્વનો આવકાર કરું છું. અને સર્વ વાળાઓની ભજન સેવામાં તમે બેઠા છો તેની હાજરી લઉં છું. ચાઇલ્ડ કેર મિનિસ્ટ્રીનો સન્ડે આજે ઉજવવામાં આવે છે, ખાસ કરીને MCIની અંદર. અને જ્યારે આપણે 29મા રવિવારમાં છીએ ત્યારે આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. આજનો શાસ્ત્ર પાઠ લેવામાં આવ્યો છે અય્યુબનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય 6ઠી કલમથી 12મી કલમ સુધી. પ્રભુનું વચન આ પ્રમાણે છે. એક દિવસ દેવદૂતો યહોવાની આગળ હાજર થયા અને તેમની સાથે શેતાન પણ આવ્યો. યહોવાએ શેતાનને પૂછ્યું કે ક્યાં જઈ આવ્યો? ત્યારે શેતાને યહોવાને ઉત્તર આપ્યો કે પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરીને આવ્યો છું. ત્યારે યહોવાએ શેતાનને પૂછ્યું કે શું તે મારા સેવક અય્યુબને લક્ષ્યમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ તથા પ્રમાણિક, ઈશ્વર ભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ નથી. ત્યારે શેતાને યહોવાને ઉત્તર આપ્યો કે શું અય્યુબ કારણ વગર ઈશ્વર ભક્તિ કરે છે? શું તું તેના ઘરનું તથા તેના સર્વસ્વનું ચોગડમ રક્ષણ કરતો નથી? તેને તેના કામધંધામાં આશીર્વાદ દીધો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે. પણ તારો હાથ લંબાવીને તેના સર્વસ્વને સ્પર્શ કર, એટલે તે તારે મોઢે ચઢીને તારો ઇનકાર કરશે. યહોવાએ શેતાનને કહ્યું કે જો તેનું સર્વસ્વ હું તારા હાથમાં સોંપું છું, પણ તેના પન પર તારો હાથ નાખતો નહીં. એ પછી શેતાન યહોવાની હજુરમાંથી ચાલ્યો ગયો. જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો તેની અંદરથી થોડી બાબતો આપણે જોવા માંગીએ છીએ. ઈસુએ શેતાનને કહ્યું, જ્યારે તે જૂઠું બોલે છે ત્યારે તે પોતાની ભાષામાં એ વાત કરે છે. તે જૂઠો ને જૂઠાનો બાપ છે. યોહાન 8મો અધ્યાય 44મી કલમ. કોઈક વખત મોતી પણ ગુણના મોંમાં એ જોવા મળે છે, જ્યારે સત્ય પણ શેતાન જેવા જૂઠાના મોંમાં એ જોવા મળે છે. આજનું આપણું જે શાસ્ત્ર વાંચન પણ દેવના એક મૂલ્યવાન મોતી સમાન છે, પણ આજે તે ગુણના મોંમાં એ જોવા મળે છે. શેતાનને આપણે બીજી ઘણી ઉપમાઓ એ આપી શકીએ. સત્ય તે શેતાનના મોંમાં એ જોવા મળે છે. શેતાનના બોલેલા શબ્દોને પ્રભુ એ નકારતા નથી. અય્યુબની આસપાસ રક્ષણરૂપી દિવાલ દેવ દ્વારા એ ઊભી કરવામાં આવેલ છે. અય્યુબ પાસે જે કંઈ પણ છે તે કમાયો છે, દેવ દ્વારા તેને આપવામાં આવેલ છે. બીજા શબ્દોમાં કહી શકાય કે દેવનો આશીર્વાદ તેના ઉપર છે. અય્યુબ મોટો અને સમર્થ દેવના રક્ષણ સહાય મદદથી એ થયો છે. તે શેતાન પોતાના મોંથી કબૂલ કરે છે. જે બાબત અય્યુબના આ પુસ્તકમાં અને આ શાસ્ત્ર વાંચનમાં એ જોવા મળે છે. દેવે સ્વયં પોતાની રીતે અય્યુબની આસપાસ રક્ષણની દિવાલ ઊભી કરેલ છે. આ બાબત આપણને શું જણાવવા માગે છે? તેને બે મુદ્દામાં આપણે જોવા માગીએ છીએ. બે બાબતો છે. દેવ પોતે તેના લોકને પોતાના ગણે છે. બીજી બાબત છે, દેવ પોતે તેઓને માટે સલામતીની વ્યવસ્થા ઊભી કરે છે. પહેલી બાબત, દેવની સલામતીમાં શું રહે છે? દેવની સલામતીમાં શું રહે છે? પહેલી બાબત, દેવની સલામતીમાં શું રહે છે? તો માલ મિલકત. દેવનું રક્ષણ આપણી માલ મિલકતમાં રહેલું છે, કારણ કે તે આપણી જરૂરિયાત જાણે છે. આપણને શાની જરૂર છે? જે પ્રમાણિક માણસ છે તે પ્રમાણિક કાર્યથી જ તે આગળ આવશે. જે ન્યાયી છે તે પોતાના ખેતરની હદ પડોશીના ખેતરમાં વધારશે નહીં. દેવે તે આપણામાં મૂક્યું છે અને તે ચાહે છે આપણે તેને અનુસરીએ. યશાયા 43મો અધ્યાયની પહેલી કલમમાં તેણે આપણને છોડાવ્યા છે. તે આપણો અવાજ છે, તે આપણો તારનાર છે, તેને આપણે ભજીએ છીએ, તે આપણા ઉત્પન્ન કરતા હશે. તેમનું આપણા પરનું માલિકીપણું, ખાસ કરીને આપણને સભાનપૂર્વક એ બાબતે ખબર હોવી જોઈએ કે તે આપણો પર એ માલિકીપણું એ ધરાવે છે. બીજી બાબત, મૂલ્યવાન. આપણા દેશમાં આપણે જોઈએ છીએ કે ઘણી બધી જમીન બંજર પડી રહેલી છે. તેને કોઈ વાડ કે કોટ એવું જોવા મળતું નથી. પરંતુ જે ઉપજાઉ જમીન છે તેને આપણે વાડ કે કોટ કે તારની વાડ કરીને તેની સાચવણી કરેલ એ જોવા મળે છે. કેમ? કારણ કે
તે કોઈની માલિકીની છે. તે જ રીતે તે ઈશ્વર એ આપણા માલિક છે. બીજી રીતે કહીએ તો તે આપણું મૂલ્ય જે છે એ જાણે છે. ખેડૂત જે છે તેનું જે ખેતર છે તેનું મૂલ્ય શું છે એ જાણે છે, કારણ કે તેમાંથી તેને ઉપજ મળે છે, તેમાંથી તેનું જીવન નિર્વાહ એ ચાલે છે. ત્રીજી બાબત છે સલામતી. સારી વાળથી ખેતર તેમજ પાકને સલામત રાખે છે. પાકને ભીલાણ કરનાર શિયાળમાં કે બીજી કોઈ બાબત શેતાનને પણ અયુબની આસપાસ દેવના રક્ષણની વાળ દેખાઈ આવી છે. માતા પોતાના બાળકને જેટલી સાર સંભાળ આપી શકે તેના કરતાં પણ વધારે સાર સંભાળ તે આપણી રાખે છે. કિસ્સાના પુસ્તકનો 34મો અધ્યાય અને 7મી કલમમાં એ બાબત લખવામાં આવેલી છે. ચોથી બાબત ઉદ્દેશ્ય. દેવનું રક્ષણ એ માત્ર સલામતીનું રક્ષણ નથી, પરંતુ તે પોતાના ખેતરમાં રોપવા માગે છે અને સારો પાક પણ તે લેવા માગે છે. અને માટે દેવનું એ ઉદ્દેશ્ય છે કે આપણે સારા ફળો તેમની સમક્ષતામાં લાવીએ. બીજો મુદ્દો છે દેવના રક્ષણની પાછળ કયા મહત્વના ઉદ્દેશ્યો એ જોવા મળે છે. દેવના ઉદ્દેશ્ય શું છે આ રક્ષણની દિવાલની પાછળના? તો પહેલામાં પહેલું છે જુદાઈ. ઈસુએ શિષ્યોને કહ્યું, તમે આ જગતના નથી, માટે આ જગત તમારો દ્વેષ કરશે. યોહાને લખેલી સુવાર્તા 10મો અધ્યાય 19મી કલમ. તેમણે તે પણ કહ્યું કે મારી પ્રાર્થના તેમને જગતમાંથી લઈ લેવાને માટે નથી, પરંતુ તમારું રક્ષણ કરવાને માટે છે. યોહાન 17:15. પ્રભુએ આપણી માટે પ્રાર્થના કરી કે આપણને રક્ષણ મળે, આપણી ચોગડદમ રક્ષણરૂપી દિવાલ એ ઊભી થાય, પ્રભુનું રક્ષણ સાનિધ્ય આપણને મળે. અને માટે ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે પ્રાર્થના કરી. બીજી બાબત છે ઉપયોગમાં આવે તેવું. ઈસુએ આપણને તેમના શબ્દોમાં શીખવ્યું છે કે આપણે કેવી રીતે ઉપયોગી બની શકીએ છીએ આ જગતમાં રહીને ઈશ્વરના લોક તરીકે આપણે કેવી રીતે ઉપયોગી થઈ શકીએ છીએ. તો પ્રભુએ આપણને બહુ સરસ વચન આપ્યું છે. માંથી 5:13 જે પ્રમાણે લખવામાં આવ્યું છે એ પ્રમાણે તમે જગતનું મીઠું છો. જગતનું મીઠું, અને મીઠું એ સ્વાદ બતાવે છે, મીઠાને સાચવવામાં આવે છે અને તે આપણામાં તરસ ઉત્પન્ન કરે છે. બીજી એક જગ્યાએ પ્રભુએ આપણને શીખવ્યું છે કે તમે જગતનું અજવાળું છો. માંથી 5:6. આ અજવાળું એ રસ્તો બતાવે છે. આ અજવાળું એ અંધકારને દૂર કરે છે. અજવાળામાં જીવન છે. અજવાળું ઈશ્વર તરફથી એ મળેલું છે. માટે જ્યારે અજવાળું છે ત્યારે આપણે અંધકારમાં ચાલીશું નહીં. ત્રીજી બાબત ફળ આપનારું. આપણે જ્યારે દેવની સંરક્ષાત્મક દિવાલમાં છીએ તો તેમને માટે આપણે ફળ આપીશું, ફળ ઉપજાવીશું, આપણે ફળાવ થઈશું, જેની અપેક્ષા ઈશ્વર રાખે છે. પણ જો આપણે એ રક્ષણની દિવાલમાં નહીં હોઈએ તો આપણામાં ફળ ઉત્પન્ન થવાના નથી. અને માટે બહુ જ ધ્યાન રાખવાની એ જરૂર છે. ચોથી બાબત ધીરજ. યાકૂબ 5:11 તે જણાવે છે પ્રમાણે અયુબની ધીરજ વિશે આપણે વાંચીએ છીએ. આપણે આ જગ્યાએ તે ધીરજને નથી લેતા. પેશન્સ, ધીરજ યાકૂબ જે જણાવે છે અને અયુબની જે ધીરજ છે એ કંઈક અલગ પ્રકારની છે. આપણે ઘણીવાર કશો પણ મુશ્કેલી આવે તો આપણે ધીરજ રાખીએ છીએ કે કાલે સારું થશે, પણ અયુબના અનુસંધાનમાં એ ધીરજની બાબત નથી. અયુબ તો બધું જ લૂંટાઈ ગયેલું છે, સગળું ચાલ્યું ગયું છે, કશું જ બચ્યું નથી. ધીરજનો મતલબ કે સહન કરવાની શક્તિ. સહન જ્યારે કરવાનું આવે, મુશ્કેલીઓ વિટંબળાઓ આવે, એ મુશ્કેલીઓ વિટંબળાઓમાં ખાસ કરીને નિરાશ ન થવું, હતાશ ન થવું, નાસીપાસ ન થવું. અને આપણે જાણીએ છીએ નિરાશા, હતાશા, નાસીપાસ એ માણસને આત્મહત્યા તરફ એ દોરી જાય છે. અને આજે આપણા દેશમાં ઘણી બધી જગ્યાએ એ બાબતો જોવા મળે છે. એટલે માટે પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણે આગળ ને આગળ એ વધવાની જરૂર છે. દેવને માન, મહિમાને ગૌરવ આપીને પ્રભુના સાનિધ્યમાં, પ્રભુના એ રક્ષણમાં આપણે આગળ વધવાની જરૂર છે. આ વચનો સમજવાને માટે પ્રભુ તમને કૃપા પૂરી પાડે અને એ વચનોમાં પ્રભુ તમને સમર્થતા પૂર્વક બાંધે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રાર્થના નમીએ આપણે.
કૃપાળુ પ્રભુ ફરીને એકવાર અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ એલોહિમ મંડળીને માટે, એલોહિમ મંડળીના પ્રત્યેક વાલોને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ. કારણ કે પ્રભુ આ ભયંકર સમય કોરોના અને કોરોનાની મહામારી આજે અમે ભારતભરમાં પ્રભુ કેસીસ વધતા એ જોઈ રહ્યા છીએ. પણ પ્રભુ તમે ચોગડમ રક્ષણ, સહાય, મદદ પૂરી પાડનાર ઈશ્વર છે. આજે અમે અયુબના પુસ્તકમાંથી પ્રભુ અમે જોયું છે કે અમારી ફરતે એ દિવાલ ઊભી કરવામાં આવેલી છે. યહોવા ઈરે, યહોવા એ સંભાળનાર છે. આજે માટે પ્રભુ એલોહિમ મંડળીના બધા જ વાલાઓને તમે સંભાળો, સાચવો, કૃપાથી ભરો એવી વિનંતી કરીએ છીએ. અને એ જ પ્રમાણે આ પૃથ્વી પર જે લોક તમારા નામથી ઓળખાય છે, જેઓ તમારી પર વિશ્વાસ કરે છે, બધાને પ્રભુ તમે તમારા એ રક્ષણની દિવાલમાં બાંધજો, એ તમારું રક્ષણ પૂરું પાડજો એવી કૃપા અમે બધાને માટે માગીએ છીએ. અમે તમારા હાથોમાં સોંપાઈ જઈએ છીએ. અમારી આ વિનંતી અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ગુજારીએ છીએ. સાંભળજો અને માન્ય કરજો. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના સાથે બોલીએ, આશીષ વચન ઉચ્ચારવામાં આવશે. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજે અમને આપો, જેમ અમે ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો, અને પરિશ્રમ ન લાવો તો બુરાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જીવા. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવબાપનો પ્રેમ, પવિત્ર આત્માની મીઠી બધું દિવ્ય સંગત એકત્રિત મળેલા પોતાના ઘરોમાં એલોહિમ મંડળીના સર્વ ભલાઓની સાથે આ પૃથ્વી પર વસતા તેના સર્વ સંતો સેવકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન.